પછી તો આ કથાના મહાત્મ્યને કહેવા માટે ભગવાન સુખદેવજી અને પરીક્ષિત વચ્ચે જે દેવતાઓ આવ્યા અમૃત કુંભ લઈને એની કથા આવી છે. આ કથાના મહાત્મ્યને આગળ કહેવા માટે ભગવાન ગૌકર્ણની કથા એટલે કે ભક્તિ મહારાણીની કથા અને જ્ઞાન અને વૈરાગ્ય સુષુપ્ત હતા. આ કથાથી જાગૃત થયા. આનંદ વનમાં એ કથા થઈને ભગવાન ભક્તિ મહારાણીના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય, ભક્તિ યુવાન, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ, પાછા દીકરા, આ બંનેને આ કથાએ જાગૃત કર્યા. એ કથા આવી અને પાપ કરનારો ધંધુકારી જો આ કથાથી તરી ગયો હોય સાહેબ, કેવા મોટા મોટા પાપ કર્યા હતા ધંધુકારીએ. એ ધંધુકારીના પાપની ચર્ચા, એનું લિસ્ટ સાંભળીએ તો આપણને તો આવા કલ્પનામાં ન આવે એવા એવા પાપ કરતો તો ગુજરી ગયો, પ્રેત બન્યો. અને એક દિવસ પ્રેત બનીને ગૌકર્ણ પાસે આવ્યો અને ગૌકર્ણને કીધું કે તમે મારા માટે કઈ ઉપાય કરો જેથી કરીને મારી મુક્તિ થાય. બોલે મેં ગયામાં તારા માટે શ્રાદ્ધ કરાવ્યું છે. બોલે એક નહીં, આવા 100 શ્રાદ્ધ કરીશ ને હે ભાઈ તોય મારી મુક્તિ સંભવ નથી. કેમ? બોલે મારા પાપનું લિસ્ટ એટલું મોટું છે. ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ ઉપાયમ પરમ કિંચિત્વમ. અને પછી ગૌકર્ણજીએ ભગવાન સૂર્યને પૂછ્યું અને ભગવાન સૂર્યે જવાબ આપ્યો કે આ જગતમાં આટલું મોટું પાપ થઈ ગયું હોય, આટલા મોટા પાપ થઈ ગયા હોય અને એમાંથી છૂટવું હોય તો એક જ ઉપાય છે. કયો? શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ ગુરુ. ભગવાન સૂર્યે ગૌકર્ણજીને કીધું કે કામ કરો, કથા કરો ભાગવતને, અને ભાગવતની કથાથી મુક્તિ મળશે. ગૌકર્ણજીએ કથાનું આયોજન કર્યું. એ બધા ગામવાળાને આમંત્રણ આપ્યું. એટલા બધા લોકો કથા સાંભળવા આવ્યા કે ઓલા પ્રેતને બેસવા માટે જગ્યા જ ન મળી. લ્યો, જગ્યા જ ન મળી. ગૌકર્ણ પાસે આવીને પ્રેતે કીધું, ધંધુકારીએ કીધું કે હવે મારે બેસવું ક્યાં? પછી એ વ્યાસપીઠ છે ને, વાંસની બનેલી વ્યાસપીઠ હતી. હા, અને પછી ગૌકર્ણે કીધું કે કામ કરો, તમે વાંસમાં પ્રવેશ કરો અને ત્યાં બેઠા બેઠા કથા સાંભળો. હવે વિચાર કરો સાહેબ, આ કેમ કથા સાંભળી? એક હાથે ટીંગાવાનું પાછી કથા સાંભળવાની. ટીંગાતા ટીંગાતા કથા સાંભળી. એ પણ આવડો મોટો પાપી ધંધુકારી, અને એ છતાં તરી ગયો. મારે કહેવાનું એટલું જ છે કે વાંસમાં બેઠા બેઠા જો તરી શકાય તો આપણે તો સોફા પર બેઠા છીએ સાહેબ. આપણે શું કામ ન તરીએ? આપણે ગાડલા પર બેઠા છીએ. જો આપણે જ્યાં રિવાજ છે, પિતૃ એટલે કે બાપ દાદા ગુજરી જાય એટલે એની પાછળ કથા થાય. હવે આપણી પાછળ કથા થવાની જ છે. થશે કે નહીં? હા કે ના? ગેરંટી? પાકું? ના, એક કથા થશે તો અમારા ભાગવતમાં વિધાન છે કે વાંસ બાંધવાના. આ જો વાંસ, આપણી પરિકલ્પના શું છે કે પિતૃઓ એમાં બેસીને કથા સાંભળે અને એક એક દિવસે એક એક ગાંઠ તૂટે. સપ્તગત ગ્રંથિ વિભેદનમ. હવે આ વાંસ અને આ સોફો, મજા બેસવાની ક્યાં આવે? કયો? આ ગાડલું, આ ખુરશી, અત્યારે જશો એટલે પકવાન જેવી કથા છૂટે એટલે ત્યાં અમારો સંજયભાઈ રાહ જોઈને જ બેઠો છે. બરાબર મનુભાઈ? તો મજા ક્યાં આવે? સોફા પર બેઠા બેઠા કે વાંસમાં બેઠા બેઠા? બોલો 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 બોલો. એટલે હું કહું છું રોજ આવું છું. પછી ન્યા બેસીને સાંભળવી પડે એની કરતા અહીંયા બેસીને સાંભળી લો. એ વા ધીરે રે એ ધીરે સંતો તમે સાધરો. ત્યાં બેસીને સાંભળવી એની કરતા ખુરશી પર બેસીને સાંભળવી સારી હતી. એટલે કહું છું
365 દિવસ તમારા, 7 મને આપો. આ કથાથી એટલે કહેવાનો અર્થ, આ કથાથી આટલો મોટો પાપી તરી ગયો છે. આટલો મોટો પાપી તર્યો તો આપણે શું કામ ન તરીએ છે?